હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શહેર તાલુકામાં તમામ વિસ્તારોમાં સવાર સુમારે ધુમ્મસ જોવા મળ્યું। ડભોઈ સહિત સમગ્ર તાલુકાના પંથકમાં સવારના સુમારે ગાઢ ધુમ્મસ ફેલાતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેને કારણે સવારના સુમારે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ફરજિયાત વાહનોની હેડલાઇટ ઓન કરવી પડી હતી। ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા 4 દિવસથી વર્તમાન ઋતુમાન મોટા ફેરફાર જોવા મળ્યા હતા। લો પ્રેશર સિસ્ટમને લઈ શનિવારના સાંજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણ બદલવાની શરૂઆત થઈ હતી। મધરાત્રિના સુમારે વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું। બીજી તરફ ઠંડા પવનના વાયરામાં અસર હેઠળ લોકોને કામ ધંધા અને ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા હતા। રિપોર્ટ રફીક મંસૂરી।